શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ઓખા હરણના કડવું 61માંથી લઈને કડવું 70 સુધીનો પાઠ કરીશું. કડવું 61મું. આ વિષયના અસુરની અનિરીતે લીધો ઘેરી, કાનકુંવરને મધ્ય લાવી વીંટી વળ્યા ચોફેરી. અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુ દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. વાણારાયને શું કરવું જો ભોગડ ધરી ફોગટ, ફેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કાગાત, વીંટો ચોદીસ સૌ મળીને પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોતા સર્વ હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ગણો સૈન્ય બિહામણી, પવન વેગી પાખરિયા તે રહ્યા છે હણહળી. આદળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવતા દીધેલ દૈત્ય મુઆ તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મુછને કેશ. 4 દિવસનું ચાંદરણું કર ચડી ગયું વહી, આ જોદ્ધા પ્યુને મારશે દેવડા જેવું નહીં. અભર્ક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર. કરવા નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પોત પનોતા મોરારી, સંભાળ સર્વેને લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે તમારું છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભજથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેતર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વિંટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મદ. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અર્ભક એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંડ સરખા શોભે છે ભુજ સરાસન સરખી ભ્રુકુટી, નેત્ર બે અંબુજ તૃણ માત્ર ત્રેવડતો નથી. બાળના જે બાહુ અનિરુદ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટિ કીધા તીવ્ર તાણિક ચક્ષ, વપુ શોધાવે ભુજ બાલને જેમ રૂપનું છે વૃક્ષ. આ સમય કો વાળને અથવા ભોગાળની ધાર, અરે ટાળું રીપુ સંસારના ઉતાર એનો ભાર. સુવસ્યું બાણનું દિલ છે એમાં સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ગળીએ ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે એણે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બળી સૂત અંતર બળ્યોને 14 લોકમાં તે બળવાન, શું કરવું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફ્ફટ લંપટ નથી લાજતો વીંટ્યો હણવા સર્વે. કૂડ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ કરી કેમ ઉગરે જેમ સિંહાસળ આગળથી અજ. અમસ્થો આવી ચડ્યો કોઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે મુજ મન રહે વિસારી. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ જે દ્વારિકામાં સંસાર, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખી સાગર મધ્ય. બાણાસુર સામે જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાંખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોક ધુણાવીને ધનુષ કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દંડુમી લીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોદ્ધાને 9 માયે શૂર, ચડી આવ્યું જેમ સાગરપુર.
વાજે પંચ શબ્દ રણતુર, મારી જોતા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો અભિલાયમાં બાણ. થયું કટકદળ ભેડા ભેડ, જેમ કાપે કો વાડે કેડ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુદને સાન, ભાગ્યું કુકડ છે દાય કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન. પલી પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગળગળ્યો. લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધ લઈ સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. કડવું 63મું. મધુરે ને સાદરે હો, ઓખા રૂવે માળીએ રે હો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ. છે નથી મરતો પાપી બાપ, માથેથી આબ તૂટે રે હો. પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળકાય. એવા એવા મારતે કેમ ખવાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય. રંડા પણ આવ્યું રે હો, બાળપણના વેશ મારે. કડવું 64મું. ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદજો શીશ. માથા ઉપર શત્રુ થશે, હળદરને જગદીશ. એને વળવે વળી પાતાળે ચાંપ્યો, એવા છે એના જે કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભોપાળ. રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ. લોકોમાં કહેવાશે, જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ગાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન. તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામકુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં જાય રે. કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા, ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળને તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ આવાસ. દૈત્યનું ઉદર તે પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યો પાગડી તણો, તે આવ્યો પાદ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવ ભરથાર. તે સ્વામીથી સુસુખ પામશે, લીધું એણે અમૃતસાર. કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ. બાંધે જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું, પછી લોગ્યો લોગ ઉપવાદ.
લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવકન્યાએ રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાયના ઘરમાં રે. કડવું 66મું. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં જી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણ દેખી થાય ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી જળ ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળ કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને તેવડું ત્રુત માત્રજી. શોભા રાખવા સસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી. મરડીને ઊભો તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી. શું કરું જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી. સાંભળ્યો સબળો સગડા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદે છે સગડા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્યને પાતાળ ચાંપ્યો રક્તબીજ રણે રોડ્યા શુંભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડમૂળ ઢંઢોળ્યા ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કૈટભને માર્યા અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાતરા ઉતાર્યા ઓ હિંગળા રાજા હિંડોળી માતા કોયલાપુર તે કાળી આદ્ય ઈશ્વરી તું છે અંબા સંખલપુર બહુચરવાળી નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણમાય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી રાજેશ્વરી ચામુંડા માત દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુંવાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ગણું ને બોલી ન શકે વાણ. સિદ્ધ બીહે પરાક્રમી તો બોલ્યા મુજ સંગાત. બાણાસુરની વર્યો પુત્રી તે થયો પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાય લાછન સુય. કાલે માધવને મોકલું દ્વારકામાં જાવું છું હું. ઉડળમાં તે આબ ગાલ્યું અંતરમાં શેન ફૂલે. ઘોડે ચડે તે ચડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે. અંતર શેન ફૂલ્યો જોદ્ધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળિયો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. કાજોરે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દડકો ભાંડે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી. તોય એ રણથી નવ ઓસર્યો સાગરનો જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી. શ્વાસન માએ બહુ અકળાય સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રીમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતનીને કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો
કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિંદ કંદ કીધા, કીધી પ્રહલાદની સહાયજી, આજ આંખેથી આસુડા ચાલે, જાસે મારા પ્રાણજી, સુખે શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી, મનસા વાચાએ વરવર્યો, અવતર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી, તાત કઠોર દયા નહીં રહીએ, કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વેગડે પંથજી, કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, તાત ભાત્રને જાણ નહીં ને, કોણ ઉડીને ગાયજી, પિતા પિયુજીને વેરી રે દેખે, દુખે દે છે વહુ પેરજી, નાગતણા ફૂમ ફાડા હડાહડ, ફેરવી નાખે લેરજી, હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નડ્યા, કોને દીજે છે દોષજી, પતિ પીડાએ કાયા પાડું, ભીખ ખાવું આ વારજી, સ્નેહન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી, તાત તણે મન નહીં કાંઈ, મુને સબડો લાગે સ્નેહજી, પોરું પોતાના જાણી કીજે દયાળ, ન દીજે છે હજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક્ય ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો, જદાપી હોય અન્યાયજી, વાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નીચ કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી, નીચું નાકન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદળ શામજી, સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી, યુદ્ધ સમયે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ દ્વારામતીને, યુદ્ધ કરીશું તત્ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા, પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી, ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે, કડવું 68મું. શુકદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કથા કહું, જાદવ કરે સોદા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવી કે, સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કહીજે, કુળને લાગી ખામીજી, વસુદેવ કહે શામળાને, શું બેઠા જો ભૂપજી, વિચારો કયા જળમાં બુડ્યો, કયા ગયો કુંવર અનુપજી, ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળાજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોડોજી, જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હર્યાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી, તમે અનિરુદ્ધ લાવશે, સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી, 5 માસ વહી ગયા ને, જાદવ જે મહાદુખીજી, શોણિતપુરની કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી, હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી, નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહું મુનિવરજી ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી, કરજોડી નારદ કહે છે, સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી, મારા જોતા પુત્ર સર્વેને સાથે તેડાવોજી, 1,61,000 એસો આગળ આવોજી, સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી, ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી, નારદ કહે છે હું શું જાણું, તમો રહો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી, ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી, ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી, પછી આસન વાળી દીધી તાલી, નાક જાલ્યું મુન્યજી, વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી,
તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈક એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાતાનો અવતારજી. તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી. મારું તેને ધ્યાન ધર્યું હું આવ્યો એણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈ ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નીચર્યું હતું ફરવાજી. આમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે સાબાસ નારદિયા એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રને ત્યાં સા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખી છે વાતજી. ઊંઘે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી. લીલા વાસનો માર પડે છે ભાગ્ય હસી તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી. સાંભળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા તમો ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69મું. કમળા તો કલ્પાંત કરે છે હૈડે તે ઉઠી જ્વાળા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે મારાને પાઘડી બાંધવાતા ન આવડે રે. માનો અનિરુદ્ધ નાનેરું બાળજો મારો કુંવર રૂક્ષ્મણીને કૃષ્ણ તેડાવ્યા રે. તમો સાંભળો દીનાનાથ જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે. તે તો કહી નારદજીએ વાત જો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે. તે તો શું જાણે યુદ્ધ કેરી વાત જો હિંડડા ચાલતા અથડાઈ પેડે રે. અનિરુદ્ધ નાનેરું બાળજો મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે. નથી સહ્યો અધ્યાયનો મારજો પ્રભુએ એમને પુરુષ ન સર્જાવ્યા રે. તો સૌ પહેલા વઢવા જાતજો ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા રે. તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે તમે કેટલો સહેસો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે તે તો સર્વે થાવ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે મારી અંગતણા રખવાડજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની પારી પંખના રે 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા રે ત્યારે ગડગડિયાની શાનજો. પંખના વાગી જ્યારે ગરુડની રે ત્યારે નાસી ગયા સર્વે સર્પજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેના કોણ કરે રે વખાણજો. કૃષ્ણવાડીમાં ઉતર્યા માગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાંચ બોડી પાણી પીધું વિશેષ. ત્યાંથી આગેરો પરવર્યો જ્યાંમાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ભૂતને પ્રેત. પાંખે મારી પાડિયા કીધા સર્વ અચેત. ત્યાંથી આગેરો ચાલ્યો કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા મોટા ના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાગ્યો જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા ભલા કૃષ્ણના તન. તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ.